10 વર્ષની ઉંમરનો એક બાળક કંઈક ચોરી કરીને ભાગી રહ્યો હતો. જેને ત્યાંથી આ ચોરી થયેલી એ સ્ટોરનો માલિક એ પણ બાળકની પાછળ દોડી રહ્યો હતો. થોડા આગળ જતાં જ પેલા માણસે બાળકને પકડી લીધો. બાળકનું શરીર ધ્રુજી રહ્યું હતું અને એને ચોરેલી વસ્તુ એ છુપાવી રહ્યો હતો. સ્ટોરના માણસે બાળકના હાથમાંથી વસ્તુ છીનવી લીધી અને એને બરાબરનો ફટકાર્યો. બાળક માર ખાતા ખાતા પણ સ્ટોરના એ માણસને વસ્તુ પરત આપવા માટે વિનંતી કરી રહ્યો હતો. એક સજ્જન માણસ ત્યાંથી પસાર થતો હતો. એણે આ બધું જોયું એટલે એના વચ્ચે પડીને બાળકને છોડાવ્યો અને પૂછ્યું કે આવી નાની ઉંમરમાં તું ચોરી કેમ કરે છે? છોકરાએ રડતા રડતા કહ્યું, સાહેબ, મારા પિતા મૃત્યુ પામ્યા છે. માતા બીજાના ઘરમાં કામ કરીને મને ભણાવે છે અને હું ધ્યાન આપીને ભણું પણ છું. પણ મારી મા ગંભીર બીમારીમાં સપડાઈ છે. એના માટેની દવા ખરીદવાના પૈસા મારી પાસે નહોતા, એટલે આ દવા ખરીદ્યા બાદ પૈસા ચૂકવ્યા વગર જ હું ભાગ્યો છું. બાળકની આ વાત સાંભળી પેલા સજ્જને મેડિકલ સ્ટોરના માણસને બિલની રકમ ચૂકવી આપી અને દવા બાળકના હાથમાં મૂકી. એ ઉપરાંત પણ બાજુમાંથી થોડા ફળો ખરીદી આપ્યા. બાળક કશું બોલ્યા વગર ફળ અને દવાઓ લઈ ત્યાંથી નીકળી ગયો. વર્ષો પછી મદદ કરનાર પેલા સજ્જનને હાર્ટ એટેક આવ્યો. પરિવારના સભ્યોએ એમને હોસ્પિટલમાં દાખલ કર્યા. તમામ ચેકઅપ પછી એમની બાયપાસ સર્જરી કરવાનું નક્કી થયું. પરિવારના સભ્યો મૂંઝવણમાં હતા કે બિલની રકમ કેવી રીતે ચૂકવીશું. થોડા દિવસ પછી જ્યારે એમને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય થયો ત્યારે પરિવારના સભ્યોના હાથમાં હોસ્પિટલનું બિલ મૂકવામાં આવ્યું. ધડકતા હૈયે બિલ જોયું તો બિલની રકમ 0 હતી, 0. બિલની સાથે એક નાની ચિઠ્ઠી પણ હતી જેમાં લખ્યું હતું, આપણા આ બિલની રકમ આજથી 25 વર્ષ પહેલાં ચૂકવી દેવામાં આવી છે. આપની મદદથી મારા માતા જીવી ગયા હતા અને હું આજે ડૉક્ટર છું. મિત્રો, નિસ્વાર્થ ભાવે બીજાને કરેલી મદદ ખરેખર તો આપણી પોતાની જ જાતને મદદ કરેલી ગણાય. કારણ કે એ મદદ કોઈ ને કોઈ સ્વરૂપે આપણી પાસે પાછી આવે જ છે.